દારૂના કેસમાં જામીન મળ્યા બાદ કોંગી કોર્પોરેટર આશિષ જોશીનું ડભોઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આશિષ જોશી વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા। તેમની સામે દારૂનો કેસ નોંધાયો હતો, પરંતુ તેમ છતાંય તેમણે ભવ્ય જન સમર્થન મળ્યું અને વોર્ડ નંબર 15માંથી તેઓએ જીત હાંસલ કરી। પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહીને આગળ વધારતા બાદમાં કોંગી કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી હતી। 10 દિવસ તેઓએ જેલવાસ ભોગવ્યો અને પછી બોડેલી સેશન્સ કોર્ટ દ્વારા તેઓના જામીન મંજૂર કરવામાં આવ્યા અને તેઓને જામીન મળતા ડભોઈ સિનોર ચોકડી પાસે કોંગ્રેસ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પુષ્પગુચ્છ પહેરાવી હાર તોરા કરી અને તેમનું સ્વાગત અહીં કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સત્યનો હંમેશા વિજય થતો હોય છે। સત્તાધારી પક્ષ ગમે તેટલા કાવા દાવા કરે, પોલીસનો દુરુપયોગ સૌથી વધારે આ મત વિસ્તારમાં થઈ રહ્યો છે, જેનો પાછલા 2 મહિનામાં તમને જોવા મળ્યો હશે। કારણ કે સુધીરભાઈ પણ એનાથી જે રીતે એમના પર પણ ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી અને એ જ રીતે અમારી પર પણ ચાલુ ઇલેક્શન દરમિયાન કોર્પોરેશનનું ઇલેક્શન અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચારમાં હતા ત્યારે મારા વોર્ડ વિસ્તારના વૈષ્ણવ, બ્રાહ્મણ ને પટેલ અને આ તમામ નાગરિકો અમને જીતાડવા માટે કટિબદ્ધ હતા। ત્યારે સત્તાધારી પક્ષના લોકોએ જે દારૂનો ખોટો કેસ કર્યો, એ દારૂનું દૂષણ આ વિસ્તારમાં હશે, પણ મારા વોર્ડ 15માં ને વાઘોડિયા રોડ પર આ પ્રકારનું નથી। પણ જે માનસિકતા એમની થઈ ગઈ છે એ પ્રમાણે ખોટો કેસ કરીને જે અમને હેરાન કરવાની વાત હતી। પણ આ દેશની અંદર ભલે પોલીસ વેચાઈ જાય છે, પણ હજુ ન્યાય અને કાયદો અને વ્યવસ્થા એના પર અમને ભરોસો છે અને એ હજુ વેચાઈ નથી। એના પરિણામ રૂપે આજે સત્ય બહાર આવ્યું। અમે જામીન મુક્ત થયા છે, પણ અમને દોષ મુક્ત પણ થઈશું। આ દેશમાં જ્યારે કોર્ટ, કાયદો અને વ્યવસ્થા હજુ સુધી પણ સત્તાને આધીન નથી રહ્યા એનું ઉદાહરણ છે ને એના પર અમને ભરોસો પણ છે। આવનાર દિવસમાં આ જે પ્રમાણે ખોટા કેસો કરવામાં આવ્યા છે, અમે હોઈએ, સુધીરભાઈ હોય કે જે પણ આ વિસ્તારના નાગરિકોને ખોટી રીતે કાર્યકર્તાઓને જે હેરાનગતિ શરૂ થઈ છે, એ આવનાર દિવસમાં પ્રજા પણ બતાવશે અને કાયદો વ્યવસ્થા કોર્ટ પણ બતાવશે।